તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ખેડા જિલ્લામાં નર્મદા કેનાલના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા અને પાટણ બાદ હવે ખેડામાં પણ કેનાલનો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે, જેમાં ભાજપના નેતાઓ જ પોતાની સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યા છે। તેમણે કટાક્ષ કર્યો કે કેનાલને ઉંદરો નહીં પણ બે પગવાળા ઉંદરો કોતરી ગયા છે, જેના કારણે ખેડૂતોની હાલત એક અફોડી બની છે। સત્તાધારી પક્ષના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ ખેડાની અંદર જે રીતે કેનાલના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે, એ જ દેખાડે છે કે ભાજપાનું ભ્રષ્ટાચારનું મોડલ અને એમનું ભ્રષ્ટાચારનું પાપ છાપરે પોકારી રહ્યું છે। કોંગ્રેસ પક્ષ કે તો કહેવાય કે વિપક્ષ કે છે, આક્ષેપ કરે છે, પણ જે રીતે ભ્રષ્ટાચારની કેનાલો આ બે પગવાળા ઉંદરો કોતરી ખાય છે, એ રીતે ખેડાનો ભ્રષ્ટાચારના લીધે ગાંધીનગરના શાસકોને જો થોડી પણ શરમ હોય, એમના જ સત્તાધારી પક્ષના ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી કહી રહ્યા છે, તો તાત્કાલિકપણે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની અંદર કેનાલના બાંધકામના ભ્રષ્ટાચારની સર્વગ્રાહી તપાસ કરવામાં આવે।